હેલો મિત્રો, આજે ધોરણ 8 વિષય ગણિત ચેપ્ટર નંબર 5 વર્ગ અને વર્ગમૂળ સ્વાધ્યાય 5.3 જોઈશું. છઠ્ઠા એક્ઝામ્પલ કે છઠ્ઠો નંબરનો ક્વેશ્ચન આપણે કાલે જોયો હતો, પણ અડધો જોયો હતો. પાર્ટ એ હતો, આ પાર્ટ 2 હતો. તો આપણે છઠ્ઠા નંબરના એક્ઝામ્પલમાં જોઈશું. કાલે 5 એક્ઝામ્પલ જોયા હતા, આજે આપણે 6 એક્ઝામ્પલ જોઈએ. છઠ્ઠું એક્ઝામ્પલ જોઈશું 1620. ધારો કે 1620 સંખ્યા આપેલી છે, તો 1620 આપણે અવયવ પાડી દીધા, જેમ કે 810 દુ 1620, 405 દુ 810, 135 તરી 405, 45 તરી 135, 15 તરી 45, 5 તરી 15 અને 1 પંચ્યું 5. આવું આપેલું છે. આ ભાગાકારની રીતે જ વર્ગમૂળ શોધવાનું છે. કાલે જે સમજાવ્યું હતું એ જ રીતે, જેમ કે પૂર્ણ સંખ્યા આપેલી હશે, એટલે કે પૂર્ણ સંખ્યા આપેલી છે અને આપણે બનાવવાની ભાગાકારની રીતે, પછી પૂર્ણ સંખ્યા બનાવ્યા પછી વર્ગમૂળ શોધીશું. કાલે જે સમજાવ્યું હતું તે રીતે. હવે આપણે જોઈશું છઠ્ઠા નંબરનું એક્ઝામ્પલ. જેમ કે આપણે 1620 પહેલા સૌપ્રથમ લખી દઈએ. હવે આપણે જોઈશું 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 5. બરાબર, આવી રીતે લખી દીધા. હવે બે જોડી બને છે આ બધાની. આની બનતી નથી, 5 ની બનતી નથી. હવે 5 ની બનતી નહીં તો અને 5 વડે ભાગી દઈશું. ભાગવાની રીત છે એટલે 5 વડે ભાગી દઈશું. તો જો 1620 5 વડે ભાગી દઈએ, બરાબર 2 ગુણ્યા 2 3 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 5 કૌંસ કરી દઈએ, ભાગ્યા 5 કરી દઈએ. કરી દીધા. 5 વડે ભાગીશું. 5 ને 5 વડે ભાગીએ તો 5 ની 5 જાય તો 5 0 વધશે, એટલે કે 1 વધશે. 5 ની 5 વડે ભાગી નાખીશું, 5 એકા 5, અને 1620 ને ભાગીશું એટલે વધશે વર્ગમૂળમાં 324. હવે આ બે ને હરખી રીતે લખી દે. 2 નો સ્ક્વેર, 3 નો સ્ક્વેર, 3 નો સ્ક્વેર, અને વર્ગમૂળ કાઢીએ. 2 નો સ્ક્વેર 4 થાય, 4 નું વર્ગમૂળ 2 થશે. 3 નું સ્ક્વેર 3, 3 નું સ્ક્વેર 3, એટલે કે વર્ગમૂળ કાઢીશું તો આપણે 3 જવાબ આવશે. એટલે 3 તરી 9, 9 દુ 18, તો આખા 324 નું વર્ગમૂળ થશે 3 તરી 9, 9 દુ 18, તો આપણે 18 આન્સર મળશે. તો શું કહેવાય, 324 નું વર્ગમૂળ કાઢીએ તો 18 આન્સર મળે. એક્ઝામ્પલ જોઈશું. હવે આપણે 7 નંબર એટલે કે 48 નો 48 ની આપણે વાત કરીશું. 48 નું વર્ગમૂળ શોધીશું. સૌપ્રથમ આપણે સમજવાનું 48 એ વર્ગમૂળની અંદર છે. હવે 7 નંબર એટલે કે 7 નંબરનું એક્ઝામ્પલ જોઈએ. 48 જોઈએ. હવે 48 ની અંદર 48 આપણે લખી દઈએ. 48 ના હવે પાડી દીધા. 48 ના આ મુજબ છે: 24 દુ 48, 22 દુ 24, 6 દુ 12, 3 દુ 6 અને 3 એકા 3. તો જોઈએ, હવે પાડી દીધા 2 2 2 2 અને 3. કોના હવે પડતા નથી, એટલે કે કોની જોડી બનતી નથી, તો 3 ની જોડી બનતી નથી. તો આવું કહેવાય અવિભાજ્ય અવયવને 3 ની જોડી બનતી નથી. તે સંખ્યાને આપણે 3 વડે ભાગીશું. તો 48 ને આપણે 3 વડે ભાગીશું. 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 3. હવે 3 ને પણ 3 વડે ભાગીશું. બરોબર, 3 ને 3 વડે ભાગી જઈશું તો ઉડી જશે. 3 ની વાત કરીએ, 48 ને 3 વડે ભાગીએ તો 16 વધે, તો વર્ગમૂળમાં 16. આ 2 ગુણ્યા 2 નો સ્ક્વેર, 2 નો સ્ક્વેર, બસ આટલું જ. હવે 2 નો સ્ક્વેર 2 ગુણ્યા 2, 16 નું વર્ગમૂળ કેટલું થાય, 2 દુ 4, તો આન્સર મળ્યો 4. તો 16 ને વર્ગમૂળમાં કાઢીશું તો આપણને આન્સર મળશે 4. વિડીયોની આપણે આટલી સુધી રાખીએ છીએ. વિડીયો ગમે તો લાઈક, શેર અને કોમેન્ટ કરીને જણાવો કે વિડીયો કેવો લાગ્યો. આવતા વિડીયોની અંદર આપણે નવી ટ્રીકની સાથે, નવી રીતની સાથે મળીશું. જય શ્રી રામ.